વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન આંક શું છે, એના નિયમો, ઓક્સિડેશન આંક કઈ રીતે ગણાય, એની એક રીત આપણે આગળના લેક્ચરમાં જોયેલી. x વાળી રીત આવું યાદ રાખી શકો તમે, જેમાં અન્ય તત્વોના ઓક્સિડેશન આંક ખબર હોય તો બીજાના આપણે શોધી શકીએ. તો એની એક આપણે ચર્ચા જોઈ લીધી અને એનો ઉપયોગ સામાન્ય રીતે વધારે થતો હોય છે. આ સિવાય પણ વિદ્યુત ઋણતાના આધારે પણ ઓક્સિડેશન આંકની ગણતરી આપણે કરી શકીએ છીએ. પણ આ રીત એવી છે કે જેમાં તમને જે સંયોજન છે મોટાભાગે સહસંયોજન હશે, એનું બંધારણ તમને ખબર હોવી જોઈએ, તો જ તમે આ પદ્ધતિ વાપરી શકો છો. બરાબર? અને દરેકના બંધારણ આપણને ખબર હોય એવું જરૂરી નથી. તો જે અગત્યના સંયોજનો છે, બરાબર, એવું તમને આજે કહું છું. ત્યારબાદ કેટલાક અપવાદ કેસ છે કે આપણે વિચારતા હોય કે આ જવાબ આવે પણ એ જવાબ કદાચ ન પણ આવે, કેમ નથી આવતો તેની પણ ચર્ચા કરશું આજે. અને કેટલાક અપૂર્ણાંક ઓક્સિડેશન આંક હોય એની પણ આજે આપણે ચર્ચા કરવાના છે. ઓકે? તો સૌથી પહેલા એકદમ સરળ H2O. હવે આપણને બધાને ખબર છે કે H2O માં હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન બધાને ખબર છે H2O માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અહીંયા +1 હશે અને ઓક્સિજનનો -2. આ બધે આપણને ખબર જ છે. બરાબર? પણ આપણે બંધારણની રીતે શોધી કાઢીએ. બરાબર? કે +1 અને -2 આવે છે કે નહીં. તો H2O પહેલા એના બંધ કઈ રીતે છે, કયો પરમાણુ કોની સંબંધ, આનો આકાર મને નથી જોઈતો, પણ કયો પરમાણુ કયા પરમાણુ સાથે બંધથી જોડાયેલો છે. કારણ કે સહસંયોજન બંધ એક પણ, બે પણ અને ત્રણ પણ હોય છે. એક પણ, દ્વિબંધ અને ત્રિબંધ. આ બધું તમે ચોથા ચેપ્ટરમાં ભણો છો, રાસાયણિક બંધમાં. તો આજે H2O ની અંદર ધારો કે આ ઓક્સિજન છે, વચ્ચે હોય અને આ બાજુ બે હાઇડ્રોજન છે. ધ્યાન આપજો. હવે આ કયો બંધ કહેવાય, સહસંયોજન કઈ રીતે બને, આ બધું તમે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છો. આમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે, અહીંયા પણ થઈ છે. એટલે H2O માં આ રીતે બંધ બની ગયો. હવે ધ્યાન આપજો, બંધ ભાગીદારી વાળો બંધ કહેવાય છે અને મજબૂરીમાં બને છે. પણ ભાગીદારી થઈ ગયા પછી અમુક પ્રશ્નો ઉભા થતા હોય છે સ્વભાવના કારણે, અને સ્વભાવ એટલે વિદ્યુત ઋણતા. બરાબર? તો આ જે બંધ છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે બધાને ખબર છે, બે. સમજી લેજો, બે ઇલેક્ટ્રોન છે, એક હાઇડ્રોજનનો અને એક ઓક્સિજનનો. પણ એ બંને ઇલેક્ટ્રોન કઈ બાજુ ખસેલા છે? ઓક્સિજનની બાજુ. ઓક્સિજન આમ ખેંચતો હશે. કેમ? એની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે એને યુગ્મ પ્રત્યે આકર્ષણ વધારે છે એના કેન્દ્રની, એને વિદ્યુત ઋણતા કહેવાય. સામાન્ય રીતે આપણે બિઝનેસમાં જોતા હોઈએ છીએ કે બે પાર્ટનર હોય, બિઝનેસ ચાલુ કરે, મજબૂરીમાં ચાલુ કર્યો હોય, કંઈક પૈસા પૂરતા ન હોય, સ્વાભાવિક છે કે પાર્ટનરશિપ કરવી પડે. શરૂઆતમાં બિઝનેસ સારો ચાલે, પછી આપણે અનુભવેલું છે કે બેમાંથી એક પાર્ટનરનો પ્રયત્ન એવો હોય કે જે બિઝનેસ છે એનો જે હોલ્ડ કહેવાય એ પોતાના તરફ રાખવા શું કરે, પ્રયત્ન કરે. આવું આપણે રૂટીન લાઈફમાં જોતા હોઈએ છીએ. કારણ બંનેનો સ્વભાવ સરખો નથી. બંને મિત્રો છે, એટલે એક જણો બધું આમ ખેંચતો હોય, પેલો કે કઈ વાંધો નહીં, મારો મિત્ર જ છે ને. પણ એના કારણે બંનેની અંદર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય, જેને ધ્રુવ કહેવાય. શું કહેવાય? ધ્રુવ. અને આ બંધ કેવો બની જાય? પછી ધ્રુવીય બની જાય. ડિટેલમાં નથી કહેતો, પણ આવું તમે ભણેલા છો. એટલે આના માથા ઉપર આંશિક ઋણની જ્વાર આવશે, આના માથા ઉપર આંશિક ધન આવશે. અને આ જે બંધ બને એને ધ્રુવીય બંધ કહેવાય. કયો બંધ કહેવાય? ધ્રુવીય બંધ. બરાબર? એ જ વસ્તુ અહીંયા પણ થવાની છે. બરાબર? તો આની અંદર કરવાનું કાંઈ નથી, એકદમ x ને એવું કશું જ નહીં. આમાં તમને બહુ મજા આવે એવું કામ છે. જો બહુ મજા આવશે. સૌથી પહેલા બે બંધ છે, હું આ બંધની વાત કરું છું. હવે આ પદ્ધતિમાં શું કરવાનું? ચલો મને જવાબ આપો, વિદ્યુત ઋણતામાંની વધારે ઓક્સિજન, જેની વધારે હોય ને એને માથા ઉપર -1 લખી દેવાનું, અને જેની ઓછી હોય એને માથા ઉપર +1. બોલો, એટલે આ બંધનું કામ પૂરું થઈ ગયું. બરાબર? ચાલો હવે આ બંધમાં ફરીથી એની ચર્ચા કરવાની. ચલો, કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજન.
આની ઓછી એટલે આમાં ઓક્સિજનના માથા પર ફરી પાછા એક માઈનસ બનાવશે એક તો ઓલરેડી હતા એ આ બંધના કારણે હતા સમજાય છે હવે આ બંધના કારણે ફરી આવશે એટલે આ થઈ ગયા ટોટલ -2 અને આ થઈ ગયો +1 થઈ ગયું તો આ રીતે બંને બંધનું કામ પૂરું થઈ ગયું હવે બધાના માથા ઉપર જોઈ લો આના માથા ઉપર +1 આના માથા ઉપર +1 અને આના માથા ઉપર -2 એનો સીધો અર્થ એવો થયો H2O માં હાઇડ્રોજન ઓક્સિડેશન +1 અને ઓક્સિજન -2 સાબિત થઈ ગયું બરાબર એ જ રીતે બીજું સંયોજન બનાવીએ બીજું સંયોજન છે આપણું H2O2 આને કહેવાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એમાં હાઇડ્રોજનના માથા ઉપર +1 છે અને ઓક્સિજનના માથા ઉપર -1 છે હવે જોઈએ આપણે કઈ રીતે આવે છે આ પદ્ધતિથી બરાબર તો પેરોક્સાઇડ ની અંદર કઈ રીતે હોય જુઓ H O અને H આમાં કેટલા બંધ થયા 3 બંધ છે બહુ મજા આવે એવી વસ્તુ છે આમાં 2 જ હતા આમાં 3 બંધ છે તો સૌથી પહેલા છેડાના બંધ પકડી આપણે તો છેડાનો બંધ એક આ ચલો હવે બધાને ખ્યાલ આવ્યો હશે વિદ્યુતતા કોની વધારે ઓક્સિજનની તેના માથા ઉપર -1 આના માથા ઉપર +1 પૂરું થઈ ગયું એટલે આ બંધનું કામ પૂરું થઈ ગયું પછી છેલ્લો બંધ લેવાનો જમણી બાજુ આ ડાબી બાજુનો પેલો જમણી બાજુ તો આમાં કોની જવાબ આપજો હાઇડ્રોજન +1 અને ઓક્સિજન -1 ચલો આ બંધનું કામ પૂરું થઈ ગયું હવે જે વચ્ચેનું બંધ છે એમાં બંને ઓક્સિજન છે બની જાવ અને બંનેનો સ્વભાવ સરખો છે બંનેની વિદ્યુતતા સરખી છે એટલે અહીંયા જે યુગ્મ હશે એ ક્યાંય જાય નહીં ક્યાંય ન જાય એનો અર્થ આ બંધના કારણે આમના માથા ઉપર કશું આવશે નહીં એનો અર્થ આ બંધની કોઈ અસર નથી બસ પૂરું થઈ ગયું ફિનિશ હવે ચેક કરો હાઇડ્રોજનના માથા ઉપર +1 અને ઓના માથા ઉપર -1 અને આને આપણે આગળ પણ કીધું હતું આવી રચના જ્યારે પણ તમારી સામે આવે આ રચનાને શું કહેવાય છે પેરોક્સાઇડ અને એટલા માટે બોલાય છે કે પેરોક્સાઇડ એટલે આવું દેખાય O બંધ O અને પેરોક્સાઇડમાં બે ઓના કારણે આ વચ્ચે જે બંધ છે એને કારણે આ બંધ અધ્રુવીય જેવો બની જાય અધ્રુવીય ન કહેવાય આ પોતે અધ્રુવીય એમ બંધ પણ આના કારણે વિદ્યુતતામાં કોઈ ફેરફાર થતો નથી એટલે અહીંયા નક્કી ગયું તો પરિણામી વીજભાર જો 0 થયો પરિણામી વીજભાર 0 થાય છે કે જે +1 કેટલા થાય +2 અને આ જો -2 ટોટલ જવાબ 0 તો આ રીતે પણ નક્કી કરાય છે ઓક્સિડેશન તો ક્યારેક આ પદ્ધતિ પણ ઉપયોગમાં લેવી પડે જરૂર પડે તો બરાબર ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડની વાત કરીએ ચલો પરીક્ષામાં એવું પૂછે તમને કે ચલો કોઈ સલ્ફ્યુરિક એસિડ છે એના બધા પરમાણુના ઓક્સિડેશન આમ જણાવો આકૃતિ દોરી બંધારણની રીતે બરાબર તો સલ્ફ્યુરિક એસિડમાં 2 હાઇડ્રોજન 1 સલ્ફર 4 ઓક્સિજન આ બધા કઈ રીતે જોડાયેલા છે એ પહેલા નક્કી કરવું પડે તો આમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે સલ્ફર છે મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે જે બધાને જકડી રાખે છે જેમ ઘરની અંદર દાદા હોય વડીલ એ બધા સભ્યોને શું કરે જકડી રાખે ગામની અંદર સરપંચ હોય બરાબર તો એના જે વાત છે તો સલ્ફર અહીંયા કેન્દ્ર સ્થાને છે બરાબર હવે હાઇડ્રોજન કેવી રીતે જોડાય ઓક્સિજન કેવી રીતે જોડાય આપણે જોઈએ ચલો તો સૌથી પહેલા જોડાણ આ રીતે હોય છે આ બાજુ ઓક્સિજન અને આ બાજુ હાઇડ્રોજન બે હાઇડ્રોજન આવી ગયા અને ઓક્સિજન બે બાકી રહ્યા તેમાં દ્વિબંધી જોડાયેલા હોય છે આ બંધારણ છે સલ્ફ્યુરિક એસિડનો સમજી લેજો હવે કઈ રીતે આની અંદર ઓક્સિડેશન આપણે ગણશું આ પદ્ધતિ પ્રમાણે પણ બંધ બહુ બધા છે એટલે બહુ ધ્યાનથી કરવાનું ઉતાવળ નહીં કરવાની પહેલા ડાબી બાજુ જમણી બાજુ ઉપર નીચે પછી અંદર આવવાનું એટલે ભૂલો ના થાય સમજાય છે આમથી આમ નહીં આવવાનું પહેલા ડાબી બાજુ પછી જમણી બાજુનો ભાગ છેડાનો પહેલા પછી ઉપરનો ભાગ નીચેનો ભાગ પછી વચ્ચે આવવાનો એટલે ભૂલ નહીં પડે બરાબર તો સૌથી પહેલા આ બંધ પકડીએ ચાલો ધ્યાન આપજો આ બંધના કારણે હાઇડ્રોજનના માથા ઉપર +1 આવે આના માથા ઉપર -1 આવે ને ટાઈપિંગ કરી દેવાનું એનો કે આનું કામ પૂરું થઈ ગયું બરાબર પછી પેલી બાજુ જઈએ ચાલો આ બાજુ તમે જાઓ તો હાઇડ્રોજનના માથા ઉપર +1 આવે આના માથા ઉપર -1 આવે ચલો આનું કામ પૂરું થઈ ગયું એક બનશે બરાબર જેની વિદ્યુતતા વધારે હોય તે -1 અને જેની ઓછી હોય ત્યાં +1 હવે વાત કરીએ ઉપર અને નીચે ધ્યાન આપજો હવે ઉપર નીચેમાં એવું છે કે દ્વિબંધ છે હવે એક બંધ હોય તો -1 +1 લખતા હતા તો બે બંધ હોય તો
-2 +2 તો આની અંદર બે પદના કારણે અહીંયા શું લખવાનું -2 તો આ શબ્દ ઉપર શું આયા +2 ચલો આ બંનેનું કામ થઈ ગયું હવે નીચેનો પદ આના કારણે ફરી પાછું અહીંયા -2 આવશે તો ફરી પાછું અહીંયા +2 આવે એટલે આ તો +4 થઈ ગયા આ બંનેનું કામ થઈ ગયું હવે કયા બે પદ બાકી રહ્યા સલ્ફરની ડાબી અને જમણી બાજુ તો આ બેમાં વિદ્યુત ઋણતામાંની વધારે છે ઓક્સિજનની વધારે છે તો ઓક્સિજનની વધારે હોય આ બંનેના કારણે ફરી પાછું ઓક્સિજનના માથા ઉપર -1 આવે એટલે ટોટલ થઈ ગયા -2 અને સલ્ફર થઈ ગયા +5 યાદ રાખજો +5 આ બંનેના કારણે પાછું અહીંયા -2 આવશે આ થઈ જશે +6 આમ હવે આ બધા બંધ થઈ ગયા હવે જેટલા પ્લસ એટલા માઈનસ આમાં છે કે નહીં ચેક કરો જેટલા પ્લસ એટલા માઈનસ ચેક કરો જેટલા પ્લસ એટલા માઈનસ આમાં હશે ચેક કરી લો બરાબર તો +1 અને +6 +8 થયા -10 -10 -10 -10 -8 અને આપણને ખબર છે કે હાઇડ્રોજનની અવસ્થા કેવી હોય +1 તો +1 આવી ગઈ ઓક્સિજનની કેટલી હોય -2 તો બધા ઓક્સિજન -2 વાળા છે ઓક્સિજન -2 વાળા પણ હોય ઓક્સિજન -1 વાળા બી હોય અને ઓક્સિજન -0.5 વાળા તે પણ કોન્સેપ્ટ આપણો ક્લિયર છે બરાબર તો આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ તો આ રીતે પણ ગણતરી થતી હોય છે આને વિદ્યુત ઋણતાને આધારે ગણતરી કહેવાય બરાબર હવે હું તમને એક બે અપવાદ કેસ આપું છું બરાબર આનો પહેલા એક ફોટો પડી લેજો બરાબર ફોટો પડી લેજો નંબર 4 H2SO5 હવે ધ્યાન આપજો આ એક એસિડ છે સલ્ફરનો ઓક્સો એસિડ છે નામ એક્ઝેક્ટલી મને અત્યારે યાદ નથી પણ સૂત્ર મેં તમને લખ્યું છે H2SO5 પરીક્ષામાં સલ્ફરના નીચે અંડરલાઈન કરેલી હશે અને પ્રશ્ન છે કે આ સલ્ફરનો ઓક્સિડેશન નામ શોધો એટલે મોટા ભાગના વિદ્યાર્થી x વાળી પદ્ધતિ વાપરશે કઈ રીતે તો ચલો sin H2 એટલે +2 + x -10 = 0 x = 8 અને પહેલો જ ઓપ્શન હશે +8 ટિક કરીને આવશે કે સાઈન પેપર સહેલું હતું મિત્રો સલ્ફરનો વિસ્તાર શું લખે છે -2 થી +6 का +8 જવાબ મળ્યા બરાબર જે શક્ય નથી કેમ તો સલ્ફરનો વિસ્તાર છે -2 થી +6 સર ગણતરી તો સાચી છે બધું જ બરાબર છે પણ જવાબ ખોટો છે આવું કેમ એનું કારણ કે તમારે આવા કેસમાં બંધારણ દોરવું પડશે ઘણા કેસમાં અમને બધા નથી ખબર હોય તો મેં પહેલા તમને કીધું પણ જેટલા હું તમને અપવાદ કહું જે ટેક્સ્ટબુકમાં જૂની નવી જે કંઈ ટેક્સ્ટબુકમાં આપેલા હતા ઉત્તરમાં એની તો આપણે ચર્ચા કરી શકીએ ને તો અપવાદ કેસ છે બરાબર તો ઘણા કેસમાં શું હોય તો આમાં હોય કશું નહીં હું તમને આનું બંધારણ આપું છું બરાબર તો સૌથી પહેલા ધ્યાન આપજો આમાં કઈ રીતે ગણતરી થાય અહીંયા લખું છું આમાં મારે તમને બંધારણ આપવું પડે તો કેન્દ્રમાં કોણ સરપંચ સલ્ફર ઓક્સિજન 5 છે તો આ રીતે એનું જોડાણ છે ધ્યાન આપજો ઓક્સિજન અને હાઇડ્રોજન આ બાજુ ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંયા દ્વિબંધી ઓક્સિજન આ રીતે છે અને બંધારણ ઉપરથી ખબર પડવી જોઈએ કે ઓક્સિજન 5 છે એમાંથી 2 આ છે આ રચનાને શું કહેવાય પેરોક્સાઇડ અને પેરોક્સાઇડમાં ઓક્સિજનની અવસ્થા -2 ના હોય -1 હોય છે આપણે આ ગણતરીમાં શું કર્યું 5 તો 10 એટલે બધા જ ઓક્સિજન -2 વાળા લઈ લીધા વાસ્તવમાં એવું નથી -2 વાળા 3 જ છે અને 2 તો -1 વાળા છે તો પહેલા આપણે પદ્ધતિ વાપરી આપણે જે ભણ્યા તે ફટાફટ પહેલા આ વસ્તુ ચલો 10 સ્પીડમાં લખું છું આપણે 100 હોય તો આ -1 આ +1 હોય તો આ
-1 અને 3 બનશે એટલે -2 અને -2 એટલે વચ્ચે કેટલા થઈ ગયા +4 એના પછી આ બે બન એટલે આ બધું કામ પૂરું થઈ ગયું આનું પૂરું થઈ ગયું આ બે પૂરા થઈ ગયા હવે આની વાત કરીએ તો ઓક્સિજન -1 સલ્ફર થઈ જશે +5 આ ઓક્સિજન -2 થઈ જાય તો આ થઈ જાય +6 ઘણા કે વચ્ચે આનું શું થાય કશું ના થાય આ પેરોક્સાઇડ છે આનું કશું નહીં થાય એટલે આ સ્થિતિ એમ જ રહે તો સલ્ફરનો જવાબ કેટલો આવે +6 આવે રેડ માં આવી ગયું કે હા અને ચેક કરો આની અંદર જેટલા પ્લસ હશે ને એટલા માઈનસ હોઈને હોય છે જેટલા પ્લસ હશે એટલા માઈનસ હશે જ ચેક કરી લો +6 અને આ +2 ટોટલ +8 થયા એટલે -2 -2 -2 -7 અને -8 થઈ ગયા તો સલ્ફરની અવસ્થા +6 થાય એટલે આપણો આ જવાબ સાચો છે બરાબર એટલે સલ્ફરની અવસ્થા થશે +6 ગણતરી કરવી હોય આ રીતે લખવાનું કે ચલો ભાઈ +2 બરાબર છે +x પણ પાંચમાંથી 3 સલ્ફર -2 વાળા છે એટલે -6 અને બે સલ્ફર -1 વાળા છે એટલે -2 0 +2 -2 એટલે x +6 ગણતરી આપણે કેમ ખબર પડે આ પૂછાય તો હવે તો આવડે મેં કીધું એટલે તમને આવડે બરાબર તો આનો એક સરસ મજાનો ફોટો પડી ગયો H2SO5 બરાબર ત્યારબાદ ફોટો પડી ગયો નંબર 5 H2SO8 આમાં પણ આ જ રીતે સલ્ફરનો ઓક્સિડેશન આમ શોધવાનું છે તો આમાં પણ વિદ્યાર્થીઓ ભૂલો કરશે બરાબર એ ભૂલો આ રીતે થવાની +2 +2x -4 બધા ઓક્સિજન -2 વાળા લીધા 2x આવશે -+14 x આવશે તમારે +7 જે શક્ય નથી બરાબર કેમ શક્ય નથી વિસ્તાર છે -2 થી +6 એટલા માટે થશે તો આપણને હવે સમજવું જોઈએ તો હવે એનું બંધારણ દોરું છું તો બંધારણ આ રીતનું છે કે આ લખી દેજો H2SO8 છે એટલે આમાં સરપંચ એક નહીં બે સરપંચ અને બે ઓક્સિજન અહીંયા મૂકી દેવાના યાદ રાખવાની ટેકનિક તો બહુ સરસ છે અહીંયા ડબલ બોન્ડ થી O ડબલ બોન્ડ થી O ડબલ બોન્ડ થી O ડબલ બોન્ડ થી O આ છેડા ઉપર O H આ છેડા ઉપર O H કરી લો ચેક કરી લો હાઇડ્રોજન બે છે સલ્ફર બે છે ઓક્સિજન 8 હોવો જોઈએ 4 5 6 7 અને 8 અને દરેકને ખ્યાલ આવી ગયો છે કે હાઇડ્રોજન તો +1 વાળા જ હોય ઓક્સિજન બધા -2 વાળા પેરોક્સાઇડ જે હશે એ -1 વાળા છે તો આપણા ગણતરી કરશો હમણાં કરીએ પ્રમાણે ફટાફટ તો ડાયરેક્ટ આપ લખી દઉં છું આ +1 જ આવશે આ ફરીને -2 આવશે આ -2 આવશે આ -2 પેરોક્સાઇડ એટલે -1 આવશે આ -2 આવશે -2 +1 આ +6 આવશે અને આ +6 આવશે સરવાળો કરી જો જેટલા પ્લસ એટલા માઈનસ હશે જ ચેક કરી હોય છે 6 ને 6 12 13 અને 14 પેલા 2 4 6 8 10 12 13 અને 14 ટૂંકમાં આ પેરોક્સાઇડ છે આવી ગયું એટલે એની અવસ્થા -1 હોય એટલે આનો સીધો અર્થ એવો થાય કે સલ્ફર તો 2 બરાબર છે પણ જે ઓક્સિજન 8 છે એમાંથી 6 ઓક્સિજન -2 વાળા છે અને 2 ઓક્સિજન -1 વાળા છે આનો તમે સાદો આપશો એટલે તમારો જવાબ આવી જશે એટલો x +6 આ જવાબ છે તો આ પણ એક અપવાદ કેસ કહેવાય આ બધા અપવાદ કેસ છે જેમાં તમને બંધારણ ખબર હોવી જોઈએ બરાબર તો આનો પણ એક ફોટો પાડી ચલો ત્યારબાદ એક બીજું ઉદાહરણ આપી દઉં તમને CrO5 ક્રોમિયમ પેન્ટોક્સાઇડ બરાબર તો આની અંદર પણ પેરોક્સાઇડ ની વાત આવે છે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ તો આમાં પણ તમે જો x વાળી પદ્ધતિ વાપરશો x - 10 0 x +10 જે શક્ય નથી ક્રોમિયમમાં +10 શક્ય નથી એનું કારણ ક્રોમિયમનો નંબર છે 24 એટલે આર્ગન કમ્પ્લીટ
આર્ગન પછી ઇલેક્ટ્રોનનું રેસ 1 અને 3 5 બધાને ખબર છે. તો ક્રોમિયમ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? તો 5 અને 1 6 એટલે ક્રોમિયમની અવસ્થા +6 સુધી જ હોઈ શકે. કારણ કે 6 ગુમાવ્યા પછી આર્ગન બની જાય છે. ક્રોમિયમ એ ધાતુ છે, તે ઋણ તો હોય જ નહીં, તો ધનની શક્યતા છે, પણ ધન ક્યાં સુધી? મહત્તમ 6 સુધી જઈ શકે. તો 6 ગુમાવ્યા પછી આર્ગન બની જાય, આર્ગન નિષ્ક્રિય, તો આગળ ન જાય. તો આ 10 જવાબ ક્યાંથી આવે? શક્ય નથી. તો કઈ ગોટાળો છે? નક્કી થઈ ગયું. અને એ ગોટાળો શું છે? તો એનું બંધારણ. તો ક્રોમિયમનું બંધારણ કંઈક આવું છે. 5 ઓક્સિજનમાંથી એક જ ઓક્સિજન આ રીતે જોડાયેલો છે દ્વિબંધી. બાકીના ઓક્સિજન આ રીતે જોડાયેલા છે. કેવું લાગે છે? આવું બંધારણ છે. અને બંધારણ ને ખબર જાય કે પેરોક્સાઇડ ની બે રીત છે. એક આ રીત પેરોક્સાઇડ અને આ પેરોક્સાઇડ છે. અને જે પેરોક્સાઇડ હોય એ હંમેશા -1 જ હોય. આ -1 અને આ પેરોક્સાઇડ નથી, આ -2 હોય. તો ઋણ કેટલા થયા? -6. તો આ કેટલા વચ્ચે? +6 છે. એટલે આ બધાના કારણે -1 +1 -1 +1 +1 +1 -1 +2 એટલે ક્રોમિયમના માથા ઉપર ફરી ફરીને +6 આવી જાય. તો આ રીતે +6 કહેવાય ગયું. તો આ રીતે આ બધાને અપવાદ કહેવામાં આવે છે. જૂની બુકમાં અપવાદ તરીકે ટાઇટલ હતું આ ત્રણેયનું. તો અત્યાર સુધી ભલે તમને ખબર ન હોય, પણ જે મેં તમને કીધા એ તો તમને આવડવા જોઈએ જ. બરાબર? આ ઉપરાંત ટેક્સ્ટબુક ની અંદર કેટલાક એવા સંયોજનો આપેલા છે જેમાં અપૂર્ણાંક જવાબ આવે છે. અપૂર્ણાંક. તો આપણે એની થોડી ચર્ચા કરી લઈએ આજના લેક્ચરમાં. તો આજનું લેક્ચર આપણે અપવાદને ધ્યાનમાં રાખીને લીધું છે. તો અપવાદ જેટલા છે એના ચર્ચા કરી લઈએ આપણે. આનો પણ એક ફોટો પાડી લેજો. બરાબર? ચલો ટેક્સ્ટબુક ની અંદર ગ્રીન કલરનું બોક્સ છે, એની અંદર બધા આપેલા છે. એટલે હવે વિદ્યુત ઊર્જાની ગણતરી કેમ કરવી એ બધી આપણને ખબર પડી ગઈ છે. એટલે એના અનુસંધાનમાં જ આપણે ચર્ચા કરશું. બરાબર? હવે તમને આવું સંયોજન આપ્યું છે C3O2 આવું આપ્યું છે. હવે આવું સંયોજન કે નામે ના સાંભળ્યું C3O2. હવે આને નામ આપ્યું છે કાર્બન સબઓક્સાઇડ. આનું નામ છે કાર્બન સબઓક્સાઇડ. આવું નામ છે સબઓક્સાઇડ. હવે આની અંદર તમને કહે કે કાર્બનનો કેટલો અને ઓક્સિજનનો કેટલો, તો આનું પણ આપણે બંધારણ દોરીએ છીએ જે ટેક્સ્ટબુકમાં આપેલું છે. 3 કાર્બન છે. કેટલા? 3. અને આ રીતે દ્વિબંધ છે. અને ઓક્સિજન છે 2, એ દ્વિબંધથી જોડાયેલા છે. બરાબર? આવું બંધારણ છે. ચલો વિદ્યુત ઊર્જાનો કોન્સેપ્ટ આપણો હવે ક્લિયર થઈ ગયો છે. બરાબર? મને જવાબ આપજો આપવામાં વિદ્યુત ઊર્જા કોની વધારે? ઓક્સિજન ની. પણ બે બનશે એટલે -2 આવશે, ભાઈ કાર્બનનું શું આવશે? +2. આ બાજુ મને જવાબ આપો -2 અને +2. આના કારણે કોઈ અસર થાય? કારણ કે બે કાર્બન સરખા. આના કારણે કઈ ના થાય. આ કાર્બનના માથા ઉપર તો બિચારા કઈ આવશે જ નહીં, કશું ના આવે એટલે 0 કહેવાય. હવે મને જવાબ આપો, વિસ્તાર યાદ રાખો. કાર્બનનો વિસ્તાર શું યાદ કરો? -4 થી +4. તે રેન્જમાં હશે જ. બરાબર? અને ઓક્સિજન તો -2 આવે છે. એટલે આની અંદર હવે તમારે કાર્બનનો ઓક્સિડેશન આમ જ્યારે લખશો, પરીક્ષામાં બે રીતે પ્રશ્ન પૂછાય. આ 3 કાર્બનને નંબર આપી દેશે. બરાબર? કે ભાઈ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન અને આ ત્રીજા નંબરનો કાર્બન. કદાચ તમને બંધારણ આપેલું જ હોય અને કાર્બનના ઉપર 1 2 3 લખેલું હોય કે ભાઈ બીજા નંબરનો કાર્બન છે એનો ઓક્સિડેશન આમ કેટલો? તો 0. પહેલા અને ત્રીજાનો કેટલો? તો કે +2. અને એમ કે કાર્બનનો કેટલો? તો એવરેજ છે. એવરેજ એટલે સરેરાશ. તો ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો +2 +0 +2 એને 3 વડે ભાગવાના. તો કેટલા થશે? 4/3. અને 4/3 એટલે અપૂર્ણાંક થઈ ગયા. અને અપૂર્ણાંકની અંદર પણ ઓક્સિડેશન આમ હોય છે એવું આપણે માની લઈશું. બરાબર? ચાલો આ એક સંયોજન થઈ ગયું. ત્યાર પછી એક બીજું સંયોજન આપેલું છે નંબર 7. જે ટેક્સ્ટબુકમાં છે એની ચર્ચા કરું છું. Br3OH. Br3OH આનું નામ આપેલું છે ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ. ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ. ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ. ઓકે?
Br 3 છે. હવે 3 Br આ રીતે જોડાયેલા છે. આ 3 Br થઈ ગયા. ઓકે. ત્યારબાદ ઓક્સિજન 8 ત્યાં મૂકેલા છે. 3 આ બાજુ 3 આ બાજુ 3 ને 3 6 થઈ ગયા. બધા કેટલા 2. તો વચ્ચેનો જે છે એનો 3. ક્લિયર? હવે ફટાફટ ચલો આ ઓક્સિજન V1 છે એટલે -2 પેલા -6 થયા. તો અહીંયા કેટલા થઈ ગયા? એક વસ્તુ અહીંયા -2 તો આ શું થઈ ગયા? +6 થઈ ગયા. અને નીચે -2 તો આ કેટલા થાય? +4. વચ્ચે જે આ બળ છે એના કારણે કશું થતું નથી કારણ કે આ બંને વિદ્યુતતા સરખી છે. ઓકે. તો આની અંદર પણ Br નો ઓક્સિડેશન આંક જો તમારે શોધવો હોય Br નો ઓક્સિડેશન આંક તો +6 +4 +8 3 Br છે 3 વડે ભાગવો પડે 6 છે 12 ને 4 16 ભાગ્યા 3 આવશે એવરેજ જે આપણે ગણીએ છીએ તો આવા અપૂર્ણાંક પણ હોય છે પણ વિદ્યુત ઊર્જાનો તો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આ બધું આપણે બાકી ગણતા આવડે નહીં બરાબર એટલે વિદ્યુત ઊર્જાની કઈ રીતે ગણાય એ મેં તમને કીધું છે એટલે આપણી પાસે બે હથિયાર છે x વાળું બી છે આ બી છે જ્યાં જેની જરૂરિયાત એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો બરાબર ત્યાર પછી એક હજુ એક આપેલું છે ટેક્સ્ટની અંદર Na2 S4A સોડિયમ થાયોસલ્ફેટ એવું કહે છે આને બરાબર તો આની અંદર સોડિયમ તમે જો કાઢી નાખો છો સોડિયમની અવસ્થા કેવી બધાને ખબર છે સોડિયમની અવસ્થા થાય Na+ તો બે સોડિયમ નીકળી જાય એટલે +2 જતા રહે તો બાકી શું રહે S4OA - 2 બરાબર તો આ રીતે પણ લખાય છે તો આની અંદર બંધારણ કરું છું આનું સલ્ફર 4 છે તો જો 4 સલ્ફર કઈ રીતે છે 1 2 3 અને 4 ઠીક છે ઓક્સિજન 8 છે એમાં 8 ઓક્સિજન કઈ રીતે ગોઠવાયેલા છે પણ જો તો આ જે સલ્ફર છેડા ઉપર છે એમાં ડબલ બોન્ડ આ તો એક ખરા છે અને હજુ કેટલા બાકી રહ્યા ઓક્સિજન હજુ બીજા 4 બાકી રહ્યા तो 4 ऑक्सीजन Na2S सॉरी वो 8 नहीं 6 वो થઈ ગઈ 6 અને છેડા ઉપર જે ઓક્સિજન ને છે એ પહેલેથી જ નક્કી છે -1 પર કેમ આયન -2 છે જો સોડિયમ હતો એટલે જતો રહ્યો છે એટલે માઈનસ પહેલેથી જ છે ચલો હવે આની અંદર તમે જો બંધ કરી લખશો આ તો આપણે કે -2 -3 આ થશે તમારે +4 -2 એટલે +4 પછી આ ઓક્સિજન ને આના કારણે વીજભાર આવવાનો ને એટલે એ વીજભાર આવશે +5 થઈ જશે એનો વીજભાર આવશે તમારે એટલે +5 થઈ જાય અહીંયા +5 થાય તો કશું ના થાય અહીંયા 0 થઈ જાય એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થશે +5 +0 +0 +5 અને બાય 4 એટલે 10/4 થાય એટલે 2.5 જવાબ આવશે બરાબર તો આ રીતે આપણે અપૂર્ણાંકનો શોધી શકીએ છીએ એટલે કેમિસ્ટ્રીમાં આવા સંયોજનો પણ હોય છે તો આનો પણ ખબર પડી લેજો આ બધું ગ્રીન કલરના બોક્સમાં છે પરીક્ષામાં પૂછાય ના પૂછાય નક્કી નથી હોતું પણ તમને ખબર હોવી જોઈએ કે ના આવું પણ થઈ છે બરાબર તો આગળ ખબર પડી લો હજુ એક ક્લિયર ઉદાહરણ તમને બીજા આપી દો આજનું લેક્ચર સામાન્ય રીતે અપવાદ એ રીતે ચાલે છે થોડું સ્પેશિયલ કેસ કહેવાય આ બધા ચલો નવો હમણાં તમે એક સંયોજન લીધું હતું Fe3O4 બરાબર અને આની અંદર Fe નો જે જવાબ આવ્યો તો એ +8/3 આવ્યો અપૂર્ણાંક આવ્યો કે નહીં તો યાદ રાખજો આ Fe3O4 એ FeO અને Fe2O3 નો
સંયોજન છે. એટલે Fe3O4 એટલે FeO અને Fe2O3 આ બે ભેગા થઈને બનેલું છે. FeO ડોટ Fe2O3 Fe3O4 નામ છે. બરાબર? એટલે આ બંનેમાં જે Fe છે ને અલગ અલગ છે. એટલે સૌથી પહેલા આપણે FeO ની જો વાત કરીએ, બરાબર? FeO ની વાત કરીએ તો Fe ની અવસ્થા અહીંયા કેટલી? તો x. ઓક્સિજન -2 0 x = +2. એનો કે FeO માં જે Fe છે એ +2 વાળો છે અને Fe2O3 જે છે Fe2O3 એમાં જે Fe છે સુધી આપણે 2x - 6 = 0 2x = +6 x = +3 છે. એનો અર્થ એવો થાય કે FeO માં જે Fe છે +2 છે, આ જે છે +3 છે, એટલે આ બેનું જોઈન્ટ છે 1/3. તો આ એક માહિતી તમારી પાસે હોવી જોઈએ. આવી જે માહિતી તમને બીજી આપું Pb3O4. તો Pb3O4 જે છે એ પણ PbO અને Pb3O4 PbO અને PbO2 પણ ટ્વાઇસ આમ સૂત્ર છે. PbO બે લેવાના એટલે Pb3 થઈ ગયા, ઓક્સિજન 4. તો આ કોમ્બિનેશન રાખવાનું કે Pb3O4 એ કોનું મિશ્રણ છે? તો Pb3O4 એ PbO અને PbO2 નું મિશ્રણ છે. પણ PbO કેટલા લેવાના છે? 2 લેવાના છે. બરાબર? એટલે આપણે PbO જે છે એમાં જો Pb ની અવસ્થા શોધવા પ્રયત્ન કરશું તો એ આવશે આપણને +x -3 = 0 માટે x = +2. બરાબર? PbO2 ની જો વાત કરશું, PbO2 માં Pb કેટલા? તો x - 4 = 0 x = +4. પણ જો તમે Pb3O4 શોધશો એમાં Pb ની અવસ્થા આવશે એ 3x - 8 = 0 x = 8.3 આવશે. બરાબર? એટલે પરીક્ષામાં જેડબલઈ ની અંદર આવા પ્રશ્નો પૂછાય છે કે Pb3O4 એ કોનું સંયોજન છે, કોનું મિશ્રણ છે? તો PbO અને PbO2. આના FeO અને Fe2O એટલે કોનું મિશ્રણ છે ખબર હોવી જોઈએ. આવું જે કદાચ Mn નું પણ છે Mn2O3. બરાબર? Mn2O3 જે છે MnO અને MnO2 નું મિશ્રણ છે. MnO અને MnO2 એટલે Mn2 થઈ ગયા O3 થઈ ગયા. બરાબર? અને આની અંદર પણ આપણે MnO જે છે એની અવસ્થા લખી શકીએ x - 3 = 0 x = +2. MnO2 ની અંદર Mn ની અવસ્થા x - 4 = 0 x = +4 અને Mn2O3 ની અંદર જો લખવા જશો તો 2x - 6 = 0 2x = 6 x = +3. પણ Mn2O3 MnO + MnO2 નું મિશ્રણ છે. તો આ એક વસ્તુ તમારે જોઈ લેવાની છે. બરાબર? તો આ ટાઈપના સંયોજનો છે. એક Mn3O4 પણ સારી રીતે કદાચ બને છે. Mn3O4 એ પણ જોઈ લેજો. Mn3O4 માં કદાચ આવું છે 2MnO Mn3O4 એક આ પણ છે. બરાબર? તો આ રીતે ઓક્સિડેશન નામ જેટલા મારી પાસે ધ્યાનમાં છે એ પ્રમાણે મેં તમને કહી દીધા. તો આનો એક સરસ મજાનો ફોટો પડી ગયો. બરાબર? તો આ રીતે આપણે કામ કરી શકીએ. તો આને વિદ્યુત ઋણતાને આધારે ગણાય. બહુ મજાની પદ્ધતિ છે. એટલે આ એક પદ્ધતિ પણ આપણી પાસે હોવી જોઈએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે ભણ્યા નથી, પણ એમાં જે કાર્બન છે, ઓર્ગેનિક સંયોજનો ઘણા બધા છે, વિશાળ સમૂહ છે આપણો. એ બધામાં અલગ અલગ કાર્બન હોય. એક જ સંયોજનમાં 4 થી 5 કાર્બન હોય. લો તો બધા કાર્બનનો ઓક્સિડેશન આંક સરખો થોડો હોય, અલગ અલગ હોય. તો x વાળી પદ્ધતિ એ વખતે મર્યાદા આવી જાય છે. તો એવા સંજોગોમાં આ પદ્ધતિ અગત્યની છે. અને ઓર્ગેનિકની અંદર એવું છે કે બંધારણ તમને ખબર હોય જ. ઓર્ગેનિક ભણ્યા પછી ઓર્ગેનિકનું કોઈ પણ સંયોજન હોય એનું બંધારણ દોરતા દરેક વિદ્યાર્થીને આવડે જ. ઇનઓર્ગેનિક સંયોજનનું બંધારણ આવડે પણ ખરું, ન પણ આવડે. આ બધા જે ઉદાહરણ લીધા ઇનઓર્ગેનિકના છે, એટલે એ તમને ના ખબર હોય. પણ ઓર્ગેનિકના ભણ્યા પછી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણ્યા પછી એમાં આવતા દરેક સંયોજનોના બંધારણ તમને
આવડશે જ. અને એમાં તમે આ પદ્ધતિનો બેફામ ઉપયોગ કરી શકો છો. બરાબર? એ ખબર હોવી જોઈએ. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણ્યા પછી એનો ઉપયોગ કરાય. અત્યારે તમારી પાસે ઓર્ગેનિકના ઉદાહરણો નથી, એટલે અત્યારે હું એની કોઈ ચર્ચા કરતો નથી. થેન્ક યુ વેરી મચ.